વડોદરાના કરજણ પંથકમાં વાવાઝોડાથી ખેતીને ભારે નુકસાન થયું છે। મકાઈ અને દિવેલા પાકને ભારે અસર થઈ, જમીન દોસ્ત થયા। બાગાયતી પાકોમાં ચીકુ અને કેરી પણ ખાલી પડ્યા। મકાઈના પાકનું ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ નથી। વાવાઝોડાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। સરકારને એ નમ્ર વિનંતી છે કે ચાલુ સાલ જે ચોમાસાની મેં ભયંકર વરસાદ ને એના નુકસાનથી કપાસનું એટલું નુકસાન થયું એ કાઢીને અમને એવી હતું કે ભાઈ ચાલો કંઈક કરતા બીજો ક્રોપ કરીએ તો વળી અમને બે પૈસા મળે। પરિસ્થિતિ એવી આવી કે અત્યારે વાવાઝોડાને લીધે મકાઈને પણ એટલું બધું નુકસાન થયેલું છે। ગવર્મેન્ટ ખરીદવા વિશે કંઈ વિચારતી નહીં। પ્રાઇવેટ વેપારીઓની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને મારવા માટે 15 ને 1600 રૂપિયાનો ભાવે। હવે મારા ખર્ચને પહોંચી જ કેવી રીતે વળવું? એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે ગમે તે હિસાબે આ ગત રોજ જે વાવાઝોડું આવ્યું છે એનાથી આપણી ખેતરમાં જે નુકસાની થઈ રહી છે તમે જોઈ શકો છો। હવે સરકારે જે ટેકાના ભાવે મકાઈ ખરીદવાની વાત કરતા હતા એ ખરીદી હજુ શરૂ કરી નથી। એ પહેલા ખાનગીની અંદર 1600 માં 1700 માં વેપારીઓ મકાઈ લઈ જાય છે। હજુ મકાઈની વાવણી લવણી કરવાની હતી ને આ વાવાઝોડામાં ખેડૂતોને નુકસાન થયું છે। તો આજ રોજ મારી સરકારને વિનંતી છે કે ટેકાના ભાવે જેટલી જલ્દી ખરીદી કરે એટલું સારું। અને સાથે સાથે અમારા દિવેલામાં બી બહુ નુકસાન થયું છે ને વાવાઝોડામાં બધા બગડી ગયા છે। તો સરકારને વિનંતી છે કે જેટલી જલ્દી આ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે એવી અમારી વિનંતી છે।